એમની મરજી છે કરો, પાછી કેપેસિટી બહાર નહીં કરતા, જેની બોલી હોય જ કરજો. અને એમ પાછા અમે કહીએ કે કરો એવાય નથી. પણ આ તો મહંત સ્વામી મહારાજ 5 નિર્જળા ઉપવાસ કર્યા ખાલી યોગીજી માના વચને. પછી બીજા કોઈ પ્રસંગ યાદ આવે છે? એજ્યુકેશન બદલી દીધું. યોગીજી મહારાજની ઈચ્છા છે કે આ બ્રહ્મચર્ય પાળવા જોઈએ વિદ્યાર્થીઓ. બોલો સ્પર્શ થઈ જાય ને કોઈ પણ સ્ત્રીને તો કે નાઈ લેવાનું, ઉપવાસ કરવાનો, આ બધા યુવકથી નિયમો આપેલા. તો હવે કોલેજમાં જાઓ, પ્રેક્ટિકલમાં જાઓ, ડોક્ટર બનો, બીજું ત્રીજું બનો, તો એની અંદર પ્રશ્ન થાય. એમના ટકા તો ઘણા બધા હતા, 77% હતા. એ વખતે તો 10માં એટલા બધા ટકા એટલે બહુ કહેવાતા. જે ધારો એ ફિલ્ડમાં મળે. પણ એમને શું નક્કી કર્યું કે એગ્રીકલ્ચર લઈએ, કારણ કે બજરંગી ફિલ્ડ છે, મહિલાઓ કોઈ આવશે નહીં. એમને બ્રહ્મચર્ય યોગીજીની મરજીનો બહુ જ અદ્ભુત વાત કરી. ચલો પછી દીક્ષા પછી 3 મહિના સુધી યોગીજી મહારાજની સાથે દીક્ષા પછી 3 મહિના સુધી વાત નથી કરી. તો યોગીજી અનુ ચરિત્ર છે, એમની મરજી. એમને ના વાત કરી ના કરી, પણ એમની મરજી છે કે સેવા તો બધું કરો, પાછા ના પડો. તો એમણે કર્યું. પછી પત્તર વેલ્યા નથી ભાવતા. નડિયાદમાં હતા ને કહી દીધું કે ભાઈ પત્તર વેલ્યા ભાવતા નથી. તમને કેવી ખબર પડી કે આ તો યોગી આપો મજા કરતા તમે આપો? એવું નથી કર્યું ભાઈ. 60 વર્ષ સુધી પત્તર વેલ્યા નથી કીધા. બોલો 2018માં વડોદરાની અંદર હતા ને ત્યારે પત્તર વેલ્યા ખાધા. હા આપણા ગુરુ છે. એની યોગીજીની મરજીનું પાલન 91 વર્ષે દિલ્હીની અંદર ઝૂલો ઝુલાવતા હતા. સભામાં જવાનું મોડું થતું હતું. 21 વાર ઝૂલો ઝુલાવ્યો. સેવકો ઘડી ઘડી હાથ પકડવાય છે. યોગીજી મહારાજે અમને આજ્ઞા કરી હતી કે હિંડોળામાં ભગવાન હોય ને તો 21 વાર ઝુલાવવાના, એને ઉડ કરીને ભાગી નહીં જવાનું. હા ગુરુની મરજી. હા યોગીજી મહારાજે ક્યારે કીધું? 71 માં તો ધામમાં જતા રહ્યા. 1956 થી 61 ને 62 એ બધા અવસરમાં મુંબઈની અંદર તો મંદિર જ નતું, ઘાટકોપરમાં રહેતા હતા. તો જ્યારે આ મંદિરની જગ્યા લીધી અક્ષર ભુવનની, ક્યારે હરિમંદિરને 65ની સાલમાં કીધું હોય આ 2025 માં આવી, તો એને વિસરાતું નથી. ગુરુનું મરજી પાલન. અને વિવેકાનંદ સ્વામી પછી આગ્રહ કર્યો એટલે પછી કીધું કે હવે તો તમે સમુદાયમાં ભક્તોના ભાવ અંગીકાર કરો, 15 મહિનાને પવિત્ર કરો, પ્રસાદીભૂત કરો. અને પછી 32 મહિના 60 વર્ષે જમ્યા. પણ ગુરુની મરજીનું પાલન. એવા તો કેટલાય પ્રસંગો તમે વિચારશો તમારામાંથી તમને મળશે. આવા હરિભક્તોમાં આ મરજી પાલનના પ્રસંગો તમને જોવા મળશે. સત્સંગ દીક્ષાના મુખપાટનો જુવાળો પડ્યો છે. દેશોની અંદર આ યુવા પેઢી મોબાઈલના ક્યાંક પાછળ કે ભાઈ આપણે બાપાની મરજી છે ને તો મોબાઈલમાં આ અમુક એપ્લિકેશનો જોવી જ નથી. નિષ્કામ પરદેશની અંદર જાય, ફોરેનર સ્ત્રીઓ બધા પ્રપોઝ કરે, બધું કરે, પણ ના, ગુરુની આજ્ઞા નથી. અત્યારે મારે ભણવાનું છે, ફોકસ કરવાનું છે. કેરિયર તો એવા યુવકો છે તિલક ચાંદલો સ્કૂલની અંદર લાંબો તિલક ચાંદલો તાણીને જાય. કેમ? મારા ગુરુની મરજી છે. અને પ્રિન્સિપલો શિક્ષકો વિરોધ કરે તો આ સામે પડે. ટીચર ભૂસી નાખે તો ડબ્બી લઈને ત્યારે પાછો તિલક ચાંદલો કરે. આવા શૂરવીરો છે કે મારા ગુરુની મરજી પાળી છે. તો આવા હરિભક્તો તમે બધા પણ ઘણા બધા હશે આપણી આસપાસ જ મરજીના પાળનારા. મંજીભાઈને રાજકોટ બહુ ફાવે છે, પણ ગુરુની મરજી છે કે ભાઈ વાયડીકે જાઓ તો જવું પડે છે, ત્યાં ઠંડીમાં રહેવું પડે છે, રાજકોટ છોડવું પડે છે, ગમતું સ્થાન ઘર બધું છોડવું પડે છે. એવા કેટલાય હરિભક્તો છે કે મરજી પાળવા માટે એ પોતે પોતાનું જીવન, તન, મન, ધન બધું કુરબાન કરી દે છે. તો એ પ્રીતિનું લક્ષણ છે. એનું ફળ કેટલું મોટું આપે છે કે જેને ભગવાનની વિશે પ્રીતિ હોય કે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોભે નહીં, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે, એ પ્રીતિનું લક્ષણ છે. અને પછી શું કહે છે કે આવો જે ભક્ત તે ભગવાનની આજ્ઞા કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાનની મૂર્તિ પણ એ ભક્ત ભેળી જાય છે. વાહ, શું ફળ આપ્યું છે! ભગવાનની મૂર્તિ ભેળી જાય. તમને એમ થાય કે હું કાર્યક્રમ સુવર્ણ મહોત્સવની સેવામાં 1 તારીખે જઉં છું, અરે તમારી જોડે મહંત સાહેબ મહારાજ તમારી જોડે આવશે. તમને એમ થાય કે હું અહીંથી અમદાવાદ જઉં છું, નહીં, મહંત સાહેબ મહારાજ તમારી ભેળા અમદાવાદ આવશે. કારણ કે એવો જે ભક્ત હોય કે જે મરજી પાળે છે, તો આજ્ઞા ભેળી મૂર્તિ તમારી જોડે આવશે. તમે અહીંથી આફ્રિકા જાઓ તો મૂર્તિ ત્યાં જતી રહે. ત્યારે કિશનભાઈ જોડે પહોંચી ગયા હતા. એવી રીતના કેનેડા જાઓ ત્યાં જતી રહે. આજ્ઞાથી કરો છો ને, મરજી પાડીને કરો છો ને, અને નિયમ ધર્મ પાળો છો, એમની મરજી પ્રમાણે વર્તો છો, તો આજ્ઞા ભેળી મૂર્તિ કેટલું મોટું ફળ છે. ડોક્ટર સ્વામી ગોંડલમાં હતા એટલે યોગી બાપા બીજા સેન્ટરથી ગોંડલ જવાના હતા. શરદ પૂનમનો ઉત્સવ કરવાનો હતો. તો યોગી બાપા કહે જાઓ ડોક્ટર સ્વામી તમે ગોંડલમાં જઈને તૈયારી શરૂ કરી દો.
અને થોડા દિવસો પછી અને બધો ઉત્સવ થયો અને બધું થયું. પછી ડોક્ટર સાહેબે પૂછ્યું કે બધી સ્મૃતિ કરાવો, કેટલા દિવસ તમે અહીં લાભ લીધો? તો ડોક્ટર સ્વામીએ કીધું કે આ 5 તારીખે આવ્યા, આ દિવસે આમ કર્યું, આ દિવસે આમ કર્યું. એમ નહીં ગુરુ, તમે અહીંયા આવ્યા ત્યારથી સ્મૃતિ કરાવો કે બાપા આપના વગર તો બધી શું સ્મૃતિ કામની. તો યોગી બાપા કે તમે અમારી આજ્ઞાથી અહીંયા સેવામાં આવ્યા હતા ને, તો જે દિવસથી આવ્યા ને એ દિવસથી અમે તમારી સાથે જ છીએ ને એ દિવસથી બધી વાત કરો. તો જો આ સત્પુરુષો આપણને મર્મ સમજાવે છે કે તમે મરજી પાડી છે ને તો અમે તમારી ભેગા જ છીએ, અને જેટલો લાભ અમે પ્રત્યક્ષ આપીએ છીએ ને એ અમે નથી ને તો એ તમને એટલો જ લાભ આપ્યો છે. માટે એ સેવા પણ તમે સ્મૃતિમાં રાખજો. તો આવું મોટું ફળ મળે. વંદના છે તો એ તો ક્યાંય પૂરું થવાનું નથી, વાતો ઘણી છે, પણ મહારાજ સાહેબના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવો ખરેખરો પ્રેમ છે ને સત્પુરુષમાં થઈ જાય. અમે સાધકમાં છેલ્લો પ્રસંગ કહું તો શરૂઆતમાં તો આપણે બધું છોડીને ક્યાં આવીએ એટલે ત્યાં વળી ધોતી પહેરવાનું, ધોતી પહેરતાનો ભાવે બધી પાછી સવારના શિયાળામાં સેવા હોય, ક્યારે આમ શિયાળા જેવું ક્યારે મુંબઈમાં અનુભવ્યું જ નહોતું. અને એમાં પાછું ત્યાં તો વળી ગુલાબ તોડવાનું, કાંટા વાગી જાય બધું, અને ત્યાં આગળ બધું સેવાઓ બધી અપરંપાર બધી જાત જાતની કરે કે ટાઈલ્સો ઉતારો તો એ ઉતારવાની, કે ખાડામાં ઉતરતો એમાં ઉતારવાનું, બધું જાત જાતનું હોય. તો મહારાજ સાહેબે કીધું કે બધું આવું થાય છે. તો એ કે એક જ વાત, રાત્રે થોડું વોકિંગ કરીને આવે કે એક સાઈડ ઉભી હતું પ્રમુખ સ્મૃતિ મંદિર તરફ, પ્રમુખ મંદિર એ વખતે પ્રમુખ સાહેબ હતા અને તો સદગુરુ ત્યાં આમાં જોડાઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રીતિ કરવાનો, બધું ભૂલાઈ જશે અને બધા જ સાધન થશે. અને ખરેખર તમને અનુભવાય, તમે જેટલા સત્પુરુષમાં જોડાઓ ને બધી થાક નહીં લાગે, સેવામાં વાંધા વચકા નહીં થાય, કઈ જ નહીં થાય, અને મરજી પડાશે, તમને સત્સંગનો ખરેખર આનંદ આવશે. તો સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ કરવાની છે, પણ આપણે થાય કે કેવી રીતના કરીએ? તો પ્રીતિના જે લક્ષણો છે ને, તો જો પ્રેમ થઈ જાય તો આવા લક્ષણો હોય, તો આવા લક્ષણોને કેળવીએ તો પ્રેમ થઈ જાય. મરજી પાળવા માંડીએ, અખંડ સ્મરણ કરવા માંડીએ, જે લક્ષણો તમે કીધા એ બધા મહાસાઈ મહારાજમાં અપ્લાય કરવા માંડો તો પ્રેમ થઈ જશે. એકાદશી નકોરડી કરે છે અને પૂનમ ઉપર જુનાગઢ દર્શને જાય છે. તેથી તમારા છોકરાઓ બગડ્યા કે સુધર્યા તેનો તો વિચાર કરો. આમ ભાર દઈને બોલ્યા એટલે કોઈથી બોલી શકાયું નહીં. વળી કૃષ્ણજી અદા તથા મોરારજીભાઈ આદિ પ્રતિષ્ઠિત સત્સંગીઓ પણ સભામાં હતા. અને વળી સ્વામી બાલમુકુદાસજીએ સ્વામીશ્રીનો ખુલ્લો પક્ષ રાખ્યો એટલે કોઈ સાધુ સત્સંગી બોલી શક્યા નહીં. સ્વામીશ્રી તો આ આખા પ્રસંગ દરમિયાન હાથમાં માળા લઈને બેસી ગયા હતા. વિરુદ્ધો પ્રત્યેકાર મૌનથી અપાયો, તેથી સભા ધીરે ધીરે વિખરાઈ ગઈ. પરંતુ ઉભાથી જબરી ઉપડી હતી અને સ્વામીશ્રીને રાજકોટ મંદિરમાં રહેવા જ ન દેવા એવું સૌએ નક્કી કર્યું હતું. તે અંગેનો કેટલાક સાધુ તથા હરિભક્તોની સહીવાળો ખરડો તેમણે તૈયાર કર્યો. અને આ ખરડામાં ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હિમરાજભાઈ, જેમનું રાજકોટમાં કેટલાક હરિભક્તો પર વર્ચસ્વ હતું, તેમનું આ મંડળ હિમપંથને નામે ઓળખાતું, તેમણે પણ સહી કરી. કૃષ્ણજી અદાને હિમરાજભાઈ ઉપર અતિશય હેત હતું, પણ તેમણે સ્વામીશ્રીની વિરુદ્ધ આ ખરડા પર સહી કરી એટલે અદાશ્રીએ તેમની સાથેનો સંબંધ સદાને માટે છોડી દીધો. અદાશ્રીને સ્વામીશ્રી પ્રત્યે આવો ભાવ હતો. આ વિરોધના પરિણામે સ્વામીશ્રીને રાજકોટ મંદિર છોડી જુનાગઢ જવું પડ્યું. વડતાલમાં આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજને આમાં સમાચાર મળ્યા. શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજીને રાજકોટ મંદિર છોડવાની તેના સાધુઓ તથા હરિભક્તોએ ફરજ પાડી એટલે તેમને તરત જ એક પત્ર સ્વામી બાલમુકુદાસજી પર લખ્યો કે તેમાં જણાવ્યું કે મારા આજ્ઞાથી યજ્ઞ પુરુષ શાસ્ત્રીજી રાજકોટમાં ભણે છે. તેમના તરફથી કઈ ઉપાધિ જેવું જણાતું હોય તો મને ખબર આપવી જોઈએ. પરંતુ આ પ્રમાણે તેમને ભણવાનું બંધ કરી જુનાગઢ મોકલી દીધા, તેમાં મારી આજ્ઞાની અવગણના છે. તો આ પત્ર મળે એટલે તરત જ યજ્ઞ પુરુષદાસજીને જુનાગઢથી રાજકોટ બોલાવી લેશો અને તેમને ભણવાની તમામ સગવડતા આપશો. આ પ્રમાણે રાજકોટ પત્ર લખ્યો અને એક પત્ર જુનાગઢ સ્વામીશ્રી ઉપર પણ લખ્યો. તેમાં સ્વામીશ્રી બાલમુકુદાસજી ઉપર લખેલા પત્રની નકલ બીડી. આ પત્ર મળ્યો એટલે સ્વામીશ્રી જુનાગઢથી તરત જ રાજકોટ પધાર્યા. જુનાગઢમાં સ્વામી જાગા ભક્તના આસને કથા વાર્તાની અદભુત જમાવટ રહેતી. મોટા મોટા સદગુરુઓ અને હરિભક્તો પણ તેમની પાસે બેસતા. સ્વામીશ્રી પણ રાજકોટથી અવારનવાર જુનાગઢ આવી તેમની વાતો સાંભળતા. આથી ભેખની ઉપાધિ વધી અને રાગદ્વેષ વાળા કોઈ પણ પ્રકારે સ્વામીશ્રી જાગા ભક્તનો વધતો જતો મહિમા અને પ્રતાપ ઓછો થાય તેવા પ્રસંગ શોધવા લાગ્યા. આ વખતે જુનાગઢમાં જીભાઈ કોઠારી હતા.
સ્વામીશ્રીના પ્રીતિ પાત્ર અને ભગતજી મહારાજને વિશે સંપૂર્ણ ગુરુભાવ વાળા આ કોઠારી જરા ભોળા અને સરળ હૃદયના હતા. તેમ નવાર સાધુઓ જઈને કહેવા લાગ્યા કે ધર્મામૃત પ્રમાણે મંદિરમાં શુદ્ધ વર્તન રહેતું નથી અને સાધુ પાર્ષદ તથા હરિભક્તો જાગા ભગતને ઓરડે જે કથા સાંભળે વળી તેઓ પણ સભામાં આવી વાતો કરે તે ઠીક ન ગણાય અને તેમાં મંદિર તથા ઠાકોરજીની શુદ્ધિ સચવાય નહીં. સાધુ ઘનશ્યામદાસે આ ઉપાધિ પાડી. આથી ભોળા અને કાચા કાનના કોઠારી જીભાઈ એક દિવસ તેમને કહ્યું, તમે બધી વાતો કરો છો પણ તેનો ઉપાય શું? એટલે ઘનશ્યામદાસે તરત જ કહ્યું, જાગા ભક્તને આસને જવાની સૌને બંધી કરો અને તેમને સભામાં આવી કથા વાર્તા કરવાનું બંધ કરો. તમે તો સત્તાધારી છો, તો તમારી આજ્ઞા કોણ ઉથાપી શકે તેમ છે?